વેલકમ બેક આફ્ટર બ્રેક. મનોરંજન.com ના હવે પછીના સેગમેન્ટમાં શું છે ખાસ? કોઈ ઇવેન્ટ છે કે કોઈ પછી આર્ટિસ્ટ છે? આવો જાણીએ મનોરંજન.com ની બીજી અપડેટ્સ. ગુજરાતી ઇન્ડસ્ટ્રી સાથે જે ફિલ્મ મેકિંગ સાથે સંકળાયેલી છે તેવી યંગ ટેલેન્ટ આપણી સાથે છે યશ વ્યાસ. તો તેમની મુલાકાત કરીએ. યશભાઈ નમસ્કાર. નમસ્કાર. યશભાઈ, આ જે ક્ષેત્ર છે તેમાં ઘણા બધા પેશન આપણે ધારણ કરવું પડતું હોય છે, એટલે કે એજ્યુકેશન લેવું પડતું હોય, કોઈનું જ્ઞાન મળે અથવા તો કોઈ ગુરુનો હાથ મળે તો આ ક્ષેત્રે આવતા હોય છે. તો તમે આ ક્ષેત્રમાં કઈ રીતે આવ્યા? એકચ્યુઅલી માય ફાધર, મારા પપ્પા શ્રીદત્ત વ્યાસ, હી ઇઝ અ ફિલ્મ ડિરેક્ટર. ગુજરાતી સિનેમામાં એમને સારો એવો ફાળો આપ્યો છે પોતે એમને આગળ લઈ જવા માટે. તો એમની સાથે મોટો થયો, એમની સાથે હું શૂટ પર જતો, મમ્મી પપ્પા સાથે કામ કરે. મારી મમ વર્ષા વ્યાસ એ કોરિયોગ્રાફર છે, રાઇટર છે અને પપ્પાને અસિસ્ટ કરે છે સાથે. તો એ લોકોની કરિયરનો જે ટાઈમ પીરિયડ છે એમાં જ્યારે બી મૂવી પર શૂટ કરતા કે કંઈ સિરિયલ કરતા હોય તો ત્યારે હંમેશા ઘણીવાર અમે સાથે રહેવાનું હતું. તો આખો એ માહોલ એક ફિલ્મી વાળો રહ્યો હતો કે ફિલ્મ બધા કલાકારો ઘરે આવતા હોય, પ્રોડ્યુસર્સ ઘરે આવતા હોય, તો આખો એક ફિલ્મી જે માહોલ હોય એના કારણે આપણી અંદર આખું એક ઘર જેવું ફીલ થાય આખી ઇન્ડસ્ટ્રી. તો એ ધીમે ધીમે અંદર આવી ગયું અને મને પણ અજાણીએ ક્યાંક આ એક ફિલ્ડ તરફ એક ટાઈપનું આકર્ષણ કહી શકાય કે જે થઈ ગયું અને મને ઇન્ટરેસ્ટ આવ્યો કે મારે બી આ ફિલ્ડમાં કંઈક કરવું છે. અને ધીમે ધીમે ઇન્ટરેસ્ટ આવ્યો, ફિલ્મ મેકિંગમાં બી જાણ્યું કે શું કરવું છે. તો એમાં ડિરેક્શન તરફ બહુ ઇન્ટરેસ્ટ આવ્યો. પછી ખબર પડી ધીમે ધીમે કે સારી સ્ટોરીઝ હોય તો રાઇટર જલ્દી આપે નહીં. સો વિચાર્યું કે રાઇટિંગ બી જાતે કરી લઈએ, તો રાઇટિંગ પર ટ્રાય માર્યો. તો પપ્પાની એક દિવસ કંઈક સ્ક્રિપ્ટ હશે તો પપ્પા મને ખાલી જણાવ્યું કે એટલે તું જોઈ લો ને, આનું ઓપનિંગ થોડુંક મને મજા નહીં આવી રહી. તો મેં કીધું લાવ હું ટ્રાય કરી જોઉં. તો મેં થોડું રીરાઇટ કર્યું અને ત્યારે એમને બી જોયું કે ના, આનો રાઇટિંગમાં બી કંઈક સ્કિલ્સ છે અને એમને મને કીધું કે તું ડેવલપ કર. અને 2-3 જણે એમને જણાવ્યું હતું કે અમને છે આની અંદર અને અમે સ્ટોરી આની અમુક વાર સાંભળી છે થોડી, તો જસ્ટ ટ્રાય એમ કે જોઈ જો શું છે. અને અમે કર્યું તો ઇટ વર્કડ આઉટ. ધીમે ધીમે મજા આવી ગઈ. તો પછી મેં એક નાટક લખ્યું. તો નાટકના પ્લાનિંગમાં તો હું અને મારો ફ્રેન્ડ અનિલ ગાંધી અમે સાથે નાટક લખ્યું. તો અમે ટ્રાય કરી રહ્યા હતા કે આ નાટકને પ્રોડક્શન સુધી પહોંચાડવાનું, બધું મીટિંગ્સ ને બધું ચાલતું હતું. તો એ દરમિયાન મારે બીજી એક ઈચ્છા એવી બી હતી કે મારે માઇકાથી સ્ટડીઝ કરવી હતી. મારે એડ મેકિંગમાં થોડું ઇન્ટરેસ્ટ ખરો. તો પપ્પાએ મને એવું જણાવ્યું કે MPC કરીને કંપની છે, મૂવિંગ પિક્સલ્સ પ્રાઇવેટ લિમિટેડ, તો ત્યાં તું જોઈન થા, 6 મહિના ટ્રેનિંગ લે. એમના જ્યાં ઓનર છે મનીષ બારડિયા, તો પપ્પાના સારા ફ્રેન્ડ છે. તો એમને મને કીધું કે તું ત્યાં જોઈન થા અને ટ્રેન થા. તો હું ત્યાં ટ્રેન થયો. તો ત્યાં એક્સપિરિયન્સ ધીમે ધીમે મળ્યો અને મજા આવી કે વી વર મેકિંગ થિંગ્સ, કોર્પોરેટ ફિલ્મ્સ ને બધામાં હું ઇનપુટ્સ આપતો હતો અને મજા આવતી હતી. અને આઈ વોઝ વર્કિંગ અંડર અ વેરી ગુડ લીડર, અમારા જે કોપી હેડ છે વૈશાલી શાહ. તો એમની સાથે હું ટ્રેન થતો હતો રાઇટિંગમાં. એ બધું મને માર્ગદર્શન પૂરું પાડતા હતા. તો 6-1 મહિના પછી સારું એ ટ્રેન થયા પછી એમને મને ત્યાં જોબ ઓફર આપી. તો માઇકાનું માંડી વાળીને મેં ત્યાં જોબ ચાલુ કરી દીધી. સિન્સ ધેન આઈ હેવ બીન વર્કિંગ એઝ અ કોપી રાઇટર એટ ધેટ પ્લેસ અંડર વૈશાલી શાહ. એટલે યશભાઈ, આ જે કરિયર છે એની આપણે વાત કરી કે જોબમાં આપ લાગ્યા એઝ અ કોપી એડિટર, પરંતુ યશ વ્યાસ છે એની ઇન્ડિવિજ્યુઅલ ઓળખ કઈ રીતે ઊભી થઈ? એમાં એનું હું એવું કહીશ કે અમે આ તો કામ કરતા હતા, બટ આ એક વસ્તુ એવી થઈ ગઈ કે હું જ્યાં કામ કરી રહ્યો છું તો દેટ કંપની ડીલ્સ વિથ અ લોટ ઓફ સ્ટફ અને મારે પર્ટિક્યુલરલી ઇન્ટરેસ્ટ હતો ફિક્શન તરફ. તો એ મારી જે અંદરની એ હતું ને એ પૂરું નહોતું થતું જે ઇન્ટરેસ્ટ હતો. અને મારે કંઈક જોઈતું હતું કે હું એવું કંઈક ક્રિએટ કરું, એવી બધી વસ્તુઓ, ફીચર ફિલ્મ્સ તો ખાસ કરીને. બટ ત્યારે હજી બહુ બધી ટ્રેનિંગ લેવાની બાકી હતી. સો મેં અને મારા ફ્રેન્ડ, અગેન મારો ફ્રેન્ડ અનિલ ગાંધી, અમે બંને સાથે મળીને એક ચેનલ ચાલુ કરી, યુટ્યુબ ચેનલ, અમે આવા જ છીએ નામથી. પછી એમાં અમે કોમેડી વિડીયોઝ બનાવીએ છીએ જે ગુજરાતી પણ બહાર લાવે છે. કે હાઉ મને છે ને પહેલેથી એક વસ્તુથી પ્રોબ્લેમ હતો કે જ્યારે બોલિવૂડ મૂવીઝ કે હોલિવૂડ મૂવીઝમાં ઇન્ડિયન અને ખાસ કરીને જ્યારે ગુજરાતી લોકોને બતાવે તો એક અલગ પર્સપેક્ટિવ હતો અને બહુ જૂનવાણી પર્સપેક્ટિવ હતો કે ખાખરા ઢોકરા ખાવા વાળા લોકો. તો મારે એ બદલવું હતું કે ઓકે ચલો વી આર ફની, અમે છીએ મસ્તીવાળા, બટ અલગ વસ્તુઓ માટે છીએ. તો અમે એ વસ્તુ બહાર લાવી હતી, અમે કેમ ફની છીએ. તમે એ વસ્તુથી એન્જોય કરશો તો અમને બી ખુશી પડશે કે તમે અમારી પર હસી રહ્યા છો અને વી વિલ લાફ વિથ યુ. તો એ ઇન્ટેન્શન સાથે અમે એક ચેનલ ચાલુ કરી, અમે આવા જ છીએ. અને એની અંદર અમે સારા કલાકારો લાયા, નાટક ક્ષેત્રમાં ફેમસ એવા કલાકારો લાયા. મયુર ચૌહાણ, તમે નામ સાંભળ્યું હશે, અત્યારે છેલ્લો દિવસ કરીને એક મૂવી બનાવ્યું હતું. તો એમાં એને સારી પ્રેક્ષકોએ એને બહુ વખાણ્યા હતા. નરેશનો કિરદાર નિભાવ્યો હતો એમને. અને એનો થોડો ફાયદો અમને બી મળ્યો. જ્યારે મયુર ચૌહાણ ત્યારે કામ કરી રહ્યો હતો છેલ્લો દિવસ માટે, તો દે ગીવ અસ એન ઓફર કે તમે છેલ્લો દિવસને પ્રમોટ કરતો એક વિડીયો બનાવો. અને અમે જ્યારે એ બનાવ્યો તો એ બહુ જ પુષ્કળ એને રિસ્પોન્સ મળ્યો. 2-2.5 લાખ જેટલું તો કંઈ હિટ્સ હશે યુટ્યુબ પર.
તેના કારણે લોકો અમને બી જાણતા થાય અને આવી ટીમ સાથે વર્ક કરતા કરતા ધીમે ધીમે અમે બહુ બધી નવી વસ્તુઓ કરીએ છીએ. આજે અમે ફિલ્મ મેકિંગમાં કોઈ સ્કૂલ નથી કરી, નથી કોઈ મીડિયા સ્ટડીઝમાં ગયા, બટ આ ચેનલ જે છે ને એ જ અમારું ફિલ્મ સ્ટડીઝ છે. અમે આમાં અમારી રીતે કંઈ બી કરી શકીએ છીએ. અમે એક્સપેરિમેન્ટ કરીએ, અમે નવી નવી સ્ટોરીઝ બનાવીએ, નવા નવા વિડીયોઝ બનાવીએ, એનાથી જ અમે શીખીએ છીએ અને બનાવીએ છીએ. તો નાવ જ્યારે અમે આવે છીએ એક બ્રાન્ડ તરીકે એસ્ટાબ્લિશ થઈ ગયું, તો સારા એવા એના ફોલોવર્સ છે, આખો એક ઓડિયન્સ છે એનો, તો અમારે એ વસ્તુને હવે ફીચર ફિલ્મ તરફ વાળવી હતી. તો રાઈટ નાવ એ વસ્તુ અમારા પ્લાનિંગમાં છીએ અમે કે અમે એક મૂવીમાં આગળ વધીએ. અમે 1-2 સ્ક્રિપ્ટ વર્કઆઉટ કરી છે અને હોપફુલી 2-3 મહિનાની અંદર અમારો ફ્લોર પર જવાનો પ્લાન પણ છે. તો એ રીતે અમારે જે અમારી પર્સનલ આઈડેન્ટિટી છે એને બહાર લાવવાનો અમારો પ્લાનિંગ છે. જે તમે કીધું કે યશ વ્યાસની ઇન્ડિવિડ્યુઅલ આઈડેન્ટિટી શું, એક તો અમે આવા ચેનો ઓનર, અને સેકન્ડલી હવે જ્યારે મૂવીઝમાં હું એન્ટર થવા માંગુ છું તો ત્યારે બી મારે એક જે મારી પર્સનલ જે ધ કાઇન્ડ ઓફ સ્ટોરીઝ જે મારે કહેવી છે લોકોને, એ સાથે હું બહાર આવીશ અને એ જ સ્ટોરીઝ મારી ઓળખ હશે. યસ, આગામી દિવસોમાં પણ સરસ સરસ આપનું જે ગુજરાતી સિનેમા ઇન્ડસ્ટ્રી રિલેટેડ વર્ક હોય એ દીપી ઉઠે તેવું રહે, ખૂબ નોંધ લેવાય તેવી શુભેચ્છા. થેન્ક યુ વેરી મચ. ફિલ્મ રંગભૂમિ અને કલા પ્રતિભાની મુલાકાત ઓન લોકેશન કે પછી ગુજરાતી કલા સંબંધી વિષય સાથે આપણે મળીશું જ. પણ તમે કોઈ ઇવેન્ટનું આયોજન કરતા હોય તો અમને ચોક્કસથી જણાવજો, અને એ માટે અમે તમારી ચોક્કસથી મુલાકાત કરીશું અને કવરેજ પણ કરીશું. એ માટે અમારું ઈમેલ આઈડી નોટ કરી લો. અમારું આઈડી છે vtvevent@gmail.com. ફરીથી એકવાર નોટ કરી લો, vtvevent@gmail.com. બસ, ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ટિલ ધેન મને આપો રજા. આવજો.